સાહેબ કવિદાદ ના શબ્દો છે, પણ કહેવાનો અર્થ કે ચિત્રકાર કોઈ કલામ રજૂ કરતો હોય સાહેબ, અને તેથી આમ ટાંકણું લઈ અને પથ્થરની માલિપા ટોકે અને તેથી પથ્થરમાંથી અવાજ નીકળ્યો સાહેબ કે ઘડવૈયા કોઈ ટાંકણું લઈને મને ટોક નહીં બાપ, કારણ કે મંદિરની મૂર્તિમાં નથી પૂજાવું, જળ જમના કે ગોમતીના નીરે નથી નાવું, પણ કોક વવારું ના ઉના ઉના આહુરે નાવું બાપ. કહેવાનો અર્થ છે સાહેબ કે ઘડવૈયા મારે ઠાકોરજી નહીં થાવું, અને ખરેખર આ તો માઇક હારા છે એટલે મજા આવે છે. તમે જોજો દુનિયામાં બે નો ભરોહો ન કરે, એક માઇક નો બીજી વાઇફ નો, કોઈ દી નો ભરોહો કરે. આમાં કઈ પણ તમે જોજો આ માઇક બગડે તો રિપેરિંગ એ થાય, ઓલ્યું કોઈ દી નો થાય. માઇક બે રખાય છે, હા, માઇક ને બંધ કરવું હોય તો થાય, સ્વિચ આવે બંધ થાય, માઇક ની હામો બોલાય છે. આ ઘરે જે નખાતરા કરજો ખબર પડી જાય. કહેવાનો અર્થ કે આજ આનંદ શરૂઆતમાં જ કીધું, આજ ઉસરણ આજ નેનોમાં વરહે, પણ કારણ કે સાહેબ ગામડું ગામ મને ગમે એટલા માટે, કારણ કે કોઈ વાતો એવી ઊંડી હોય એના ભીતરની માલિપા પીડ્યું હોય ને તો ખબર પડે સાહેબ. મેદાણા તાલુકાનો અણિયારા કરીને ગામ માણહુલભાઈ આહિર ઝવેરચંદ મેઘાણી લખે છે સાહેબ, આમ ગરીબ માણસ પણ કોઈ દે કોઈને કહેવાય નહીં આ ગરીબ છે, કારણ કે ગરીબાઈના વાદળા તો જેના ઉપર વૈરહા હોય એને ખબર પડે સાહેબ, વિસીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે, અને માથાના હબાકા તો નીકળ્યા હોય એને ખબર પડે. મેદાણા તાલુકાનું અણિયારા કરીને ગામ માણહુલભાઈ આહિર, અટાણે જાવ તમે કાઠિયાવાડી સૌરાષ્ટ્રમાં તો હજી રિવાજ છે સાહેબ કે ગામમાં મયત થઈ ગયું હોય ને તો પછી જેને ઘીરે દુઃખ પડ્યું હોય એ માણસને જમાડવાનું ન હોય, પણ ગામડાના માણસો બબે માણસને પોતાની સગવડતા પ્રમાણે એ બાવડા પકડી અને ઘરે જમવા લઈ જાય. એમાં બન્યું એવું કે માણહુલભાઈ આહિર બેઠેલા, ગામમાં મયત થઈ ગયું, અને બીજા ગામના માણસો જેથી ચોરે આવ્યા, આમ ખરખરે આવ્યા રોકી કરતા કરતા, અને બપોરના ટાણે બરોબર બધા મહેમાનોને ગામના માણસો બાવડા પકડી પકડીને ઊભા કરે છે કે તમે મારે ઘરે જમવા આવજો, તમે મારે ઘરે જમવા આવજો. એમાં માણહુલભાઈ બેઠા છે અને વિચાર કરે છે સાહેબ કે કાળિયા ઠાકર મુરલીધર, કદાચ અડધો રોટલો મને દીધો હોત ને બાપ તો અડધામાંથી કોકને ખવડાવત, પણ આટલી ગરીબાઈ દીધી. હું એક મહેમાનનું બાવડું પકડીને ઘરે જમવાનું લઈ જઈ હતું, એ હાથ લે અને મૂકે, હાથ લે અને મૂકે. એમાં એક મહેમાનનું બાવડું પકડી લીધું સાહેબ. માણહુલભાઈને ખબર નહીં કોણ છે, બહુ મોટો માણસ, અને માણહુલભાઈ એમ કહે છે તમે મારે ઘરે રોટલો ખાવા આવજો. અને ગામના માણસોને એમ થઈ ગયું કે માણહુલભાઈ મહેમાનને જમવા લઈ જાય, ગરીબ છે એમ કોઈને ન કહેવાય સાહેબ. હા, અમારે વંદનીય પરમ પૂજનીય પાંડુરંગ દાદા તો એમ કહેતા કે ગરીબ સમજે ને કોઈને દેવાય ન જાતા. તમને એમ લાગે ને કે આ ગરીબ છે ને મારે દેવું જાય તો કોઈથી ન જાતા, પણ તમને એવો વિચાર આવે કે સાહેબ એનો મારો બાપ એક છે ને નાતે મારે એને દેવું જોઈએ તો દેવા જાય, જો ગરીબ સમજે ને કોઈથી ન દેવા જાતા. ગામના માણસોએ રસ્તો કાઢ્યો કે માણહુલભાઈ મહેમાનને જમવા લઈ જાય. નાનો માણસ પણ ગરીબ છે એમ ન કહેવાય, એટલે કીધું માણહુલભાઈ એને તમે જમવા લઈ જાઓ માં બાપ, અમારા મહેમાનો ભેળાઈ જમી લે. કે નહીં માણહુલભાઈ, મારે ઘરે હું જમાડી અને પછી તમારે ત્યાં મૂકી જાય. અને બરોબર બાવડું પકડી અને ઘીરે લઈ આમ ઓરડાની માલિપા ધાબળો નાખી અને બેહાડીને રહોડામાં જઈને એટલું કીધું આય રાણી. અને રહોડામાંથી અવાજ આવ્યો, હા આવ્યો, હું ચોરેથી એક મહેમાનને જમવા લઈ આવ્યો છું. સાંભળજો સાહેબ, અને આંખમાંથી દડ દડ મંડા આહુડા પડવા, અને એટલું બોલી આયર 3 દિવસ થઈ ગયા બાપ, તમે કઈ ખાધું નથી, હું ખાધું નથી, આપણો દીકરો કામ ગોતવા ગયો હજી આવ્યો નથી. 3 દિવસ થઈ ગયા, આપણે એક એક ગ્લાસ પાણી પી અને દિવસું કાઢવી છે, અને તમે મહેમાનની વાત કરો છો કે વાત તારી સાચી આયરાણી.
કારણ કે હું ઘરનો ઘરધણી છું બાપ, મને કેમ ખબર ન હોય? તો તમે શું કામ મહેમાનને લઈ આવ્યા? હવે સાંભળજો માણહુલભાઈ શું કે મોરારી બાપુ તો એમ કહેતા કે એક બાજુ તમે સાણાનો ઢગલો કરો ને બીજી બાજુ રૂપિયાનો ઢગલો કરો. સાહેબ આપણે વયા જાય ને તો સાણા બાળવાય કામ આવે, ઓલ્યા ઈ કામે નથી આવતા. કહેવાનો અર્થ, અને એટલું કીધું કે મને કેમ ખબર ન હોય? તો શું કામ મહેમાનને લઈ આવ્યા? કે બધા મહેમાનોને ગામના માણસો ચોરેથી જમવા લઈ જતા હતા. આયરાણી મારાથી રહેવાનું ને એનું હું કરું સાહેબ? કે કાંઈ વાંધો નહીં, બેહો મહેમાનની પાસે, હમણાં જ જમવાનું કરી દઉં. અને બરોબર રહોડામાંથી બહાર આવી અને એમ કહે છે, સારું કર્યું તમે મારે ઘીરે જમવા આવ્યા, કે હાલો ધાબળો નાખીને જમવા હાલો. ઈ મહેમાન એમ કે છે, માણહુલભાઈ તમે જમવા હાલો? તો કે ના, હું તો જમીન જ ચોરે જમવા આવ્યો તો, તમે જમવા બેહી જાઓ. અને બરોબર જમવા બેઠા, નાયરાણી રહોડામાંથી એક થાળી અને મીઠાની ચપટી અને આમ પાણીનો લોટો ભરીને એટલું કીધું કે ખીલીને ખુખારા દિયા પરસુ નહીં પતરી સજ્જન, તું ગણજો બાપ અમારી પ્રસાદ સંપદ અતણી. હોનાની હાકડે બાંધીને લઈ આવીએ તોય તમે અમારા ઘીરે ન આવે, પણ અમારી સંપત્તિ આટલી જ છે, કરો હરિહર. અને આટલું કીધું ને તા તો મહેમાનને આંખે અખોબા ઉઠી ગયા કે ઓહો, આના ઘરની આ પરિસ્થિતિ, એક અન્નનો દાણો ઘરમાં નથી ને આ મને બાવળું પકડીને જમવા લઈ આવ્યો. સાહેબ એની દાતારી તત્વમાં મહેમાન ધરાઈ ગયો. પછી એને ખાવા પણ તો રહ્યું નહીં, પણ નાટક કર્યો. એક ઘૂંટડો પાણી પીએ, એક મીઠાનો કણ મૂકે, 32 ભાતના ભોજન જમવાની મારી પાસે જેટલી વાર થાય ને એટલી વાર કરીને મહેમાન એમ કે છે કે માણહુલભાઈ હાલો હવે બધા મહેમાનો ચોરે આવી ગયા છે, જમવાઈ ગયા, અમારે બસનું ટાણું થઈ ગયું, કે હાલો બાપ. ઈ ચોરે આવી અને મહેમાન એમ કહે છે કે બધા મહેમાનો આવી ગયા? તો કે હા. માણહુલભાઈ ક્યાંય ગયા? કા બેઠા? માણહુલભાઈ મારી પાસે આવો. સાહેબ ઈ પાસે બેહાડીને એમ કહે છે કે બધાય મહેમાનો સાંભળો? તો કે હા. માણહુલભાઈ તમે સાંભળો, તમારે દીકરા કેટલા? કે એક જ દીકરો છે. તો કે દેખાણો નહીં આપણે ઘીરે જમવાઈ ગયા, કે ઈ બહાર ગામ ગયો. તો માણહુલભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ઘીરે આવજો. સાહેબ આને એટલું જ નક્કી કર્યું કે આને ગરીબ સમજીને હું દેવા જાઉં તો એ જિંદગી ભરનો મારો ઋણી રહીએ, પણ એના દીકરાને મારી દીકરી પરણાવું ને એટલો કરિયાવરના ગાડા ભરીને દઉં ને જેથી કરીને જિંદગી ભરનો હું ઋણી રહું. સાહેબ ઈ ઋણી નો રહીએ. આ દાતારી છે આપણા દેશની. કહેવાનો અર્થ કે સુખ હોન તમે વેચવા જાય તો સામે વાળો ન લે, પણ દુઃખ આપણે ઘીરે લેવા આવે. સાહેબ દુઃખ આપણા ઘીરે પડ્યું હોય ને તો માણસ હાથ ભવનો વેર મૂકીને આપણે ને ખબર કાઢવા આવે. તમે જોજો ભારતની તાસીર જુદી છે આ ધરતીની. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, ક્યાંય મહાભારત વાવો અને ગીતા નીકળે. હજુ ધબકે છે લક્ષ્મણની રેખા, કે હાલ પણ રાવણો જેવા બીતા બીતા નીકળે. અહીં જનક જેવો રાજા આવીને ધરતીમાં હળ હાકે તો હજી અહીંથી સીતા નીકળે. સાહેબ આ દેશની સંસ્કૃતિ છે, કોકની ભૂલા પડો તો ખબર પડે. કારણ કે જેવું વાવો એવું જ ઉગે. સાહેબ યુદ્ધ વાવે એમાંથી યુદ્ધ જ જન્મે, વેર વાવો એમાંથી વેર જ જન્મે. પણ એક જ ધરતી એવી છે જ્યાં મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન નીકળ્યું. અને હજી આ ધરતીની માલિકા કૃષ્ણના ટેરવા જો પડે ને તો વાહણીના કટકા હજીતા નીકળે. સાહેબ શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા. કહેવાનો અર્થ એ છે. અને તમે જોજો મોટા મોટા ગામડામાં અટાણે તો હવે તો બધા બાવાએ બહુ બની ગયા. હા કહેવાય નહીં, પણ તમે જોઈજો ઘણા બાવા, ઈ બાવા નો કહેવાય. સંત ચાર નાતે આવે, સંત મહંત સાધુ અને બાવા. સંત કોને કહેવાય? સત્યનો માર્ગ બતાવે, ધર્મનો માર્ગ બતાવે ને સંત કહેવાય. મનને ભાંગી નાખે, હમને ભાંગી નાખે ને મહંત કહેવાય. સુધારે એને સાધુ કહેવાય, બગાડે એને બાવા કહેવાય. એ આપણે હારું દિન થયા હોય. હા કારણ કે સંત મહંત સાધુની ઉપમા ન અપાય, પણ ગુરુ હંમેશા માણસને હોવો જોઈએ. સાહેબ કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકને ગુરુ કરવો પડ્યો, ગુરુ વિનાના નુગરા કહેવાય. જો કહેવાનો અર્થ કે ગુરુ હંમેશા હોવો જોઈએ. ન હોય તો કરી લેવાય. ઘણાને ગુરુ નથી કરતા, કે એને કોને કરવો? પણ એ તને ખબર હોય તો થાય ને.
એટલે કહેવાનો અર્થ ઈ છે સાહેબ કે બાવા અને બગડી જાય ઈ બગાડી જ નાખે, બાવા કોઈ દી નો ટકવા દે. હા, જીવનમાં કંટાળીને ભગવા સંત તો સાહેબ આમ સાદા કપડામાં આયલો જતો હોય તોય જ લાગે કે આ સંત વયો જાય છે, કારણ કે એની વાતો બહુ નોખી છે. હા, અંતરના ઊંડાણની કોક વેદોને વાતો કરાય પછી ચોરે નો ચર્ચાય, ઈ ચિત્તની વાતો શંકરા. અંતરના ઊંડાણની તો કોક વેદોને વાતો કરાય. તમે જોજો, આ તો બસ સ્ટેશને રેલવે સ્ટેશને તમે વયા જાઓ, અટાણે તો જાજુ આમ વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે, વાંધો નથી, પણ ઈ જમાનામાં કઈ વિજ્ઞાનનો વિકાસ નો ઈ વખતે તમે જોઈજો, આ તો બહુ સારી સુવિધા છે અટાણે. આ નીકળે તોય માણસ અટાણે આપણે હાયલા જઈ પડીએ ઘડીકમાં મરીએ નહીં. તમે જોઈજો, આખી વાત કરો એમાં પ્રાણ ન હોય, આખા ભજનમાં પ્રાણ ન હોય, આખા ગીતમાં પ્રાણ ન હોય, અમુક કડી ઉપર પ્રાણ હોય. આપણા શરીરમાં એક જ જગ્યાએ પ્રાણ છે. આડાવડા ઘરડા પાટું કરીએ તો આપણે ઘડીકમાં મરીએ નહીં. મૂઢ માર લાગે એ રૂજી જાય, હુજી જાય, પણ ગોટો ન વળે. ગોટો કઈ વળે? હૃદયમાં લાગે ને એટલે ગોટો વળી જાય છે. હા, ગાંઠિયાવાળાની દુકાને એક જણો 1:30 વાગે ગયો કે 500 ગ્રામ ગાંઠિયા આપો. તો ગાંઠિયાવાળો કે તમારા લગ્ન થઈ ગયા? તો ઓલો કે અડધી રાતે મારી બા મને ગાંઠિયા લેવા મોકલે. તો ગાંઠિયાવાળાએ જારો મૂકી દીધો કે અડધી રાતે હું મારી બા મને દુકાન ખોલાવે. પછી બથું ભરી ભરીને બે જણા રોયા, છીએ દુખિયા રે અમે નથી સુખિયા, મોરી દાજેલી દેહુના અમે ભવ દુખિયા. પોતાની વરાયડું મીંડા કાઢવા. હવે એને કોણ સમજાવે? નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. પૂછી જુઓ અમારા સંતોને, આ સંગપણા રહ્યા ને એ કોઈ દી નથી મફતમાં મળતા. સાહેબ, એક જ માણસ આવે તો મારું તમારું દુઃખ ઉબાડે, એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયા નો વીર હે ઘણા પાહે નો પોહાય, કારણ કે કિસ્મત में लिखा परदेश तो वतन को क्या याद करना, जहां कोई नहीं अपना वहां फरियाद क्या करना. હા, એક ભાઈ હાયલો જાતો 15 છોકરા વાહે હાયલા જાય. પોલીસ વાળાએ ઊભા રાખ્યા કે ઊભા રહ્યો, શું છે કે આ કારણ વગરના 15 છોકરા નો દોડ્યા. ઈ કે ઈ તો મારા છે, ગુલ્ફી ખાવા આમ કરે. જો ઈ કે 15 છોકરા તમારે કે અમારે ગરીબને બીજું હું હોય. પોલીસ વાળાને પરસેવો વાળી દીધો. બોલો. હા, અભણ માણસ ભૂકા કાઢી નાખે. આપણે ગામડાના બાપા ટ્રેનમાં મુસાફરી કરતા, ચેકિંગ આવ્યું, જીબીની ગાડી આવી, બાપાને કે ટિકિટ, બાપાએ આમ ટિકિટ આપીને ટીટી આમ જોઈ, બાપા ડન થાય છે. કા લોકલ ની છે, ફાસ્ટમાં બેહી ગયા. તે આપણે ગામડાનો બાપો કહેતા ધીમી હોય કે મારે ક્યાં ઉતાવળ છે. હા, ઈનો ઈ બાપુ બીજે દિવસે આમ રેલવે સ્ટેશનમાં વળી પાછો કરી ગયો. વાહ, વળી ટિકિટ આવ્યો. કે ટિકિટ? તો બાપા કે ટિકિટ ગુમ થઈ ગઈ. કે તું ગુમ ન થયો, કે થાવું તો તમે આવી ગયા. કોણે સમજાવો સાહેબ? આપણે ગામડાના માણસ કોઈ દી પાછા ન પડે. આપણે ગામડાનો બાપુ મુંબઈ, આ તમે જોજો, આમ ગયો ને ન્યાય એક જણો ભટકાણો હિન્દીમાં વાત કરી. આપણે ગામડાના બાપાને ક્યાં રહેતા હે? તો આપણે ગામડાના બાપા હામી બાયું ચડાય. ઈ કે તુમ ક્યાં રહેતા હે? તો વાહે હેસ લગાડવાના. બોલ્યો કે હમ તો દિલ્હી કે પાસ આगरा. આપણે ગામડાનો બાપો કે હમ સાવન કે પાસ બાબરા. બોલ્યો હું ગોતું કાઢે સાહેબ. હા, ભૂકા કાઢી નાખે. તમે જોજો, આ એક બેન બસમાં બેઠા, હારે 3 છોકરા. તે કંડક્ટર કે બેન ટિકિટ કે એક આપો, બોડેલી. કે 3 બાળકો છે કે આજે ની તો ટિકિટ લ્યો. કે બેન કે અમારી એસટી નો નિયમ છે 3 વર્ષથી મોટું બાળક હોય ની ટિકિટ લેવાની. તો કંડક્ટર કે આમાં કોઈ 3 વર્ષનું નથી. બેન કે ના, આ મોટો છે 3.5 વર્ષનો, આ બીજો છે 2.5 વર્ષનો, આ ત્રીજો છે 2.5 વર્ષનો. તા તો કંડક્ટર ને ચોટલી ઊંચો થઈ ગયો. ઈ કે બેન બનાવટ કરો માં 3 મહિનાના ફેરે બાળકો ન હોય. બેન કે શું કામ ન હોય? આ મોટો છે મારા જેઠનો, આ બીજો છે મારો, આ ત્રીજો છે મારા દિયરનો. તા કંડક્ટર ગલોટિયું ખાઈ ગઈ. એને ખબર ન હોય ને કુટુંબ ભેડો લઈને નીકળ્યા છે. હા, ઘણાને પરસેવા વાળી દે. તમે જોજો, ભૂકા ગામડાના માણસ કોઈ દી પાછા ન પડે. હા, ગમે ત્યાં ભણેલા ભણ ભૂલી જાય, પણ ગામડાનો અભણ નો પાછો પડે સાહેબ.
હા, એટલે તો અમારા કવિએ લખ્યું છે સાહેબ કે અમારા ગામડાની માલિપા ભલે ઢોર ઢેફાને પાંદડા હોય, મોટા મોટા ફળિયા હોય, બળદના બે જોટા હોય, ભીતે ભીતે સાણા હોય ને તો ગામડામાં મળવા જેવા માણા હોય સાહેબ. હા, કહેવાનો અર્થ કે ગામડામાંથી આવતા હોય તો કઈ વાત કરો તો ગામડાનું પવિત્ર ભેરું. અમારું ગામડું કેવું હોય તો કે કબૂતરો ને ચોરા હોય, ઘરના આંગણે ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ઘી તણા ખજાના હોય, ગા ગવાડ ને ગાડા હોય, ધરફૂટ ને વળી પાડા હોય, અહીં હુતાર ને મોસી હોય, વાળમ ધવાર ને કાશી હોય, શેરીએ શેરીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, શેરી વાકી ચૂકી હોય, બાયુના કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ થાય તઈ ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા ગામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, બોલે લોક શરમની મારી હોય, પછી પાદરની પનિયારી હોય, જેનું આંગણું ગારથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, એના આંગણે તુલસીનો ક્યારો હોય, અને અહીં તમારા બધા જેવાનો ઉતારો હોય ને, શહેર કરતા તો સારું હોય ગામડું અમારું પ્યારું હોય સાહેબ. આ ગામડાની વાત કરીને તો શહેરવાળો ફૂલાણો મને કે ગામડાની હું હાય હાય કરો, અમારા શહેરમાં આવો આમ જો 50-50 લાખ રૂપિયાના બંગલા. મેં કીધું અમારા ગામડામાં બંગલા નો હોય, અમારે તો વિધાયકના સણિયા હોય, માથે દેશી ઢણિયા હોય, તમામ હણિયા બણિયા હોય, પણ કાયમ મોજે દરિયા હોય. આટલી વાત કરી એટલે શહેરવાળો ફૂલાણો મને કે 50-50 લાખના બંગલા એટલું નહીં, 10-10 લાખના તો અમારા સંડાસ છે. મેં કીધું ભાઈ બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત, પણ સંડાસ અમારા મોટા. મને કે સંડાસ તમારા મોટા? મેં કીધું હા. તારું કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારમાં લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેહીને એટલે 4 કરોડનું થાય. અને તારા 10 લાખના સંડાસમાં ભણના દીકરા તું એકલો જ બેહે, અમે 4 ખૂણે 4 બેઠા હોય. આ બીડીયું પીતા પીતા બોલો મગનભાઈ કે બોલો નરસિંહભાઈ. હા, કેમ છો મજામાં? તો કે આ વણસાર તમે દીકરીનું લગ્ન લીધું મુજાતા નહીં, બેઠો ક્યાં બેઠો ઈ તો જો. ઓલ્યાને મેં કીધું આ 10 લાખનો સંડાસ તારાથી બદલાય નહીં, અમને નરસિંહભાઈ નું ન ફાવે, કાલ મગનભાઈ ઈ પાછું 8 કરોડ નું હોય, અમે હાલતા બદલી નાખી, અમારું કઈ નક્કી નહીં. હા, તમે જોજો એક કાકા કાપડ નો વેપાર કરે, આખો દિવસ કાપડ વેચે, એમાં રાતે હોતા તો સપનું આવ્યું, સપનામાં ઘરાક આવ્યું. ઘરાક કે કાકા એક 1/2 મીટર આપજો. કાકા એક બાજુથી ધોતિયાનો શેડો પકડો, શાક લઈ જા. થોડી વાર પછી બીજું ઘરાક આવ્યું, ઈ કે કાકા એક 1/2 મીટર આપજો ને. કાકા બીજી બાજુથી ધોતિયાનો શેડો પકડો, શાક લઈ જા. હવાર થયું તો કાકી જાગી ગયા. કાકી કે જાગો, 1/2 મીટર તમારી હાટું રાખો, બધો નો વેચી દેતા. આદત સાહેબ. પણ ખરેખર દાદાના સાનિધ્યમાં બેઠા છે. મગનભાઈને વિનંતી કરું મોજ આવે એવા ભજનનો દૂર લઈને આવે, એકવાર જોરદાર તાલીનો ગડગડાટ.